ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફરી એકવાર લઈને આવી ગયો છું તમારી સાથે નવો વ્લોગ. તો અત્યારે નાઈને થઈ ગયા છે રેડી અને હું જસ્ટ જાઉં છું ક્લાસે અને આજે એક સરપ્રાઈઝ આપવાની છે આપણે વનભા માટે. એક વસ્તુ લીધી છે આપણે, હવે જોઈએ વનભાને આપી અને વનભાના કેવા રિએક્શન છે. બરોબર છે, તો અત્યારે હું નીકળું છું ક્લાસે જવા માટે. બન્યા રહ્યો વ્લોગમાં, હમણાં ક્લાસે જઈને આપણે મળીએ બધાને. તો આપણે પહોંચી ગયા ક્લાસે. એક મિનિટ શાંતિ તો રાખ. આજો હેન્ડસ્ફ્રી ભરાઈને બેઠો હે. તો હું પહોંચી ગયો ક્લાસે અને હજી ઓલા લોકો આવ્યા નથી. અને બે શબ્દ કહેતો કંઈક અને ફટકી આવે. આની સર્વિસ કરતો આવું. ઝાલા હરદેવસિંહજી ફ્રોમ શક્તિ કૃપા રેલનગર આવી ગયા છે ક્લાસે. બધું એડ્રેસ દઈ દે ઘરનું એટલે બધા ઘરે આવે. બધા એને ખબર જ છે. તમને ખબર તો રિક્ષા ભરી ભરીને આવે ખબર ને મોટા મોટા ઘરે બધા. આપણે બધામાં એડ્રેસ છે જ બાપુ બાપુ યાર ઘરનું યાર. તો અરુભા તો આવી ગયા ગાડી લઈને ક્લાસે, પણ હજી વનભા પહોંચ્યા નથી. એ બીજી ગાડીમાં આવે છે અને આ બધા બેઠા બેઠા મેચ જોવે છે. અહીંયા બધા છોકરાઓ બટ્ટા જટ્ટી બોલાવે છે. આ વીરુનો ભાઈ ભૂરો, ઓલા બે સાહેબુ આ બધાને ચોકડી શીખડાવે છે. હિતાર્થથી દળે રમે છે. આ હાથુબા અહીંયા હળિયાપટ્ટી કરે છે. તો બની યાર વ્લોગમાં હમણાં વનભા આવે એટલે હું એક સરપ્રાઈઝ બતાવું. સરપ્રાઈઝ એ છે હવે એ અરુભાને કે વનભાને બેમાંથી જેને ગમી એનું બેને પકાવવાના છે સરપ્રાઈઝ માટે. બરોબર છે, તો તમે બની યાર વ્લોગમાં હમણાં એના વનભા આવે ને એટલે એ સરપ્રાઈઝ શું એની આપણે રિવીલ કરીએ. વાવ યાર, નાઇસ યાર, સો ગુડ પ્લેઇંગ ગરબા. You know what is so playing good garba. I am so clearing you some dance. ગાઈસ તો ક્લાસ થઈ ગયા છે પૂરા અને બધા ભાગાભાગી કરવાની પ્રયત્ન કરી રહ્યા છે, પણ મોજમાં એટલા હતા કે હું આ વસ્તુ દેતા ભૂલી ગયો. તો હું વનભાને સપ્રેમ ભેટ અર્પણ કરું છું. હવે આ ગિફ્ટ બાબતે એને ને અરુભાને કાંઈ ડખો થાય તો એમાં હું કોઈ જાતનો જવાબદાર નથી. બરોબર છે, વનભાનું નામ લીધું કે વનભાને આપી, મને નથી ગિફ્ટ એને આપી છે, પણ મને એને એવા વાવડ છે કે આ વસ્તુ જોયા પછી તમારે કદાચ આ બાબતે એને લપ થવાના ચાન્સ વધારે રહે છે. શું છે લાવને જોઈ જ નથી એમાં શું. તો ગાઈઝ શર્ટ આવી ગયો છે ગ્રીન કલરનો. વાહ ભાઈ વાહ. હવે આ કેને સારો લાગશે પહેરીને? અરુભાને પહેરવો હોય તો અરુભા પહેરશે, બાકી હું પહેરીશ. અને થેન્ક યુ સો મચ હાર્દિકભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર યોર હેલ્પ એન્ડ સપોર્ટ. આવો નવો ખર્ચો મારા ઉપર. યસ બહુ મારે હું પૈસા વાળો થઈ ગયો ને તેથી મારે મારી જાયદાદમાં 4 ભાગ જ પાડવા છે. મારે મારી જાગે રાખવું જ નથી કાંઈ. ઓકે શ્યોર. એમાં બેલ્ટ નાખાવી જઈશ કરવાની છે. મારે વ્લોગ એડિટ કરવાનો બાકી છે. સમેટે છે, હું ખુરશી મૂકીને જ આપણી રામપ્યારી પડી છે લઈને ભાગશું હવે. તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો તમારે કાંઈ નવો આઈડિયાઝ કે તમે કાંઈ વસ્તુ જોવા માંગતા હોય મારા નેક્સ્ટ વ્લોગમાં. તો શું કહેલા હું ભૂલી જાઉં હાલતા ચાલતા ભૂલી ગયો. ભૂખ મને લાગી છે એટલે હું ઘરે જઈને ઓટ કટ બનાવીને ખાઈશ, કારણ કે હું ડાયટ પર છું, 0 સુગર. તો આ વ્લોગને કરીએ અહીંયા પૂરો. મળીએ કાલે ફરી એકવાર નવા વ્લોગમાં. દેખાડો ઘરમાં જેટલી વાર દેખાડો કરીશ તેટલી વાર લગાડીશ. માર દેજે તાળું ચાવી રાખી જાવ. તો આ વ્લોગ કરીએ અહીંયા પૂરો. આવી તો બાકાજી કી બોલતી જ રહે.
તો મળીએ ફરીવાર કાલે નવા વ્લોગમાં. અત્યાર સુધી જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય. તારા દી ભરાઈ ગયા મોટા ઊભા છે, જો આની થોડી સર્વિસ કરી નાખું.